હવે આવે છે સાતમી ચાલ, મૌનથી પ્રહાર કરવો. હા, મૌન પણ એક હથિયાર છે. ચાણક્ય કહે છે, ક્યારેક શત્રુને જવાબ ન આપવું એ જ સૌથી મોટો જવાબ હોય છે. જ્યારે તમે ચૂપ રહો છો ત્યારે સામેવાળો બેચેન થઈ જાય છે. તેને લાગે છે કે તમે કોઈ મોટી ચાલ ચાલો છો. તે ડરવા લાગે છે. અને ઘણી વખત એની આ ગભરાટ એની સૌથી મોટી હાર બની જાય છે. મૌન માણસને ઊંડાણ આપે છે. અને જે વસ્તુ ઊંડી હોય તે હંમેશા ડરાવે છે. આ જ કારણ છે કે મૌન રહેવું એક ખતરનાક ચાલ છે. કારણ કે જ્યારે તમે બોલતા નથી ત્યારે સામેવાળો તમને વાંચી શકતો નથી. અને જેને વાંચી ન શકાય તેને હરાવવું અશક્ય છે. પણ થોડી ક્ષણ રોકાઓ. તમારા માટે એટલી મહેનત કરીએ છીએ તો એક લાઇક અને એક પ્રેમભર્યો કોમેન્ટ તો તમે જરૂર કરી શકો ને. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો. ચાલો હવે આગળ વધીએ.